આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી. નમો દૈવ્યે મહાન દૈવ્યે શિવાય સતતમ નમઃ. માં આ એકાક્ષરી શબ્દમાં સમાયેલી છે શક્તિ અને ભક્તિ, સૌનો સ્વીકાર અને ઉદ્ધાર. મહેસાણા જિલ્લાના ચુવાડ પંથકમાં બહુચરાજી ધામમાં કુકડા પર બિરાજે છે માં બાલા ત્રિપુર સુંદરી. બહુચરાજી શક્તિપીઠના દર્શને આવે છે લાખો ભક્તો. આ વરખડીના વૃક્ષ નીચે થયું છે માનું પ્રાગટ્ય. દેશની 51 શક્તિપીઠમાંની સૌથી શ્રદ્ધેય શક્તિપીઠ અંબાજી. અહીં પવિત્ર શ્રી યંત્રની દેવી સ્વરૂપે થતી પૂજાથી થાય છે ધન્યતાની અનુભૂતિ. દંતકથા મુજબ માં પાર્વતીનું હૃદય સ્થાન ધરાવતો ગબ્બર પર્વત, જ્યાં દર્શન થાય છે 51 શક્તિપીઠની પ્રતિકૃતિના. માં અંબાના હૃદય સમૂહ પવિત્ર યાત્રાધામ અંબાજી, જે ગઢના શિખર પર બિરાજમાન છે સાક્ષાત સ્વરૂપ મહાકાળી, જે પૌરાણિક કથાઓ અને ભવ્ય ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને ઊભો છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરના સાનિધ્યમાં છે તે પાવાગઢ. મહાકાળી પ્રત્યેની શ્રદ્ધા જ લઈ જાય છે ભક્તિના શિખર સુધી. અખૂટ આસ્થાની અને અતીતના વારસાની અનુભૂતિનું ધામ પાવાગઢ. નમસ્કાર, પ્રણામ અને સ્વાગત. સુર, સંગીત, નૃત્ય અને ભક્તિના મહોત્સવ ગરબામાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નોરતા શરૂ થઈ ચૂક્યા છે. શક્તિની ઉપાસનાના આ નવરાત્રિ મહોત્સવમાં દૂરદર્શન અમદાવાદ પણ પોતાની પરંપરા જાળવી રાખે છે. આમ તો નવરાત્રિમાં પરમ શક્તિની આરાધના સુર, સંગીત, નૃત્ય અને તાલીઓના તાલે થાય છે. આ જ નૃત્ય ભક્તિ, ગીત ભક્તિ અને જન સમુદાયના અભિવ્યક્તિના મહોત્સવની શરૂઆત આરતીથી કરી. પધારા મારે
આદિના અજવાળામાં શરૂઆત કરીએ નવરાત્રિ મહોત્સવની આ પ્રાચીન ગરબાથી. ગરબો એ ગુજરાતની પરંપરાગત નૃત્ય અભિવ્યક્તિ છે, જે પરમ શક્તિની આરાધના સાથે અંતરના ભાવોને પણ પ્રગટ કરે છે. તો માણીએ એક પ્રાચીન ગરબો.
શરૂઆતમાં મા અંબાની આરાધના ગરબામાં વ્યક્ત થતી. પછીથી આ ગરબો સ્ત્રી અભિવ્યક્તિનું માધ્યમ બન્યો. બહેનો ગરબામાં ભક્તિની સાથે સાથે માતા પાસેથી વરદાન માંગતી થઈ. પોતાના જીવનની વાસ્તવિકતાઓની ફરિયાદ કરતી થઈ. અને શરૂ થયા સામાજિક ગરબા. તો આવો માણીએ એક આવી જ અભિવ્યક્તિનો અલગ અંદાજ. પડ્યું છે ભાદર
જે ગઢના શિખર પર બિરાજમાન છે સાક્ષાત સ્વરૂપ મહાકાળી, જે પૌરાણિક કથાઓ અને ભવ્ય ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને ઊભો છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરના સાનિધ્યમાં છે તે પાવાગઢ. મહાકાળી પ્રત્યેની શ્રદ્ધા જ લઈ જાય છે ભક્તિના શિખર સુધી. અખૂટ આસ્થાની અને અતીતના વારસાની અનુભૂતિનું ધામ પાવાગઢ. भैया जी सारी तैयारी कर ली अपने गोपाल की शादी की। लच्छू सब संभाल रहा है। भैया जी जूते आ गए हैं, शेरवानी फिट करा लिया है। वहाँ बात की। भैया जी ऐसी बातों में मर्दों का क्या काम। वाह, जब बहू आएगी तुझे पूछेगी बुड़बक कि परिवार नियोजन का कौन सा तरीका अपनाना है तो क्या कहेगा, लच्छू संभाल रहा है। सिर्फ शादी नहीं, शादी के बाद की समझदारी की तैयारी करो। सेहत और सोच दोनों से तैयार होकर परिवार बढ़ा रहा है इंडिया। फोन करें और परिवार नियोजन से जुड़ी सब जानकारी पाएं। जोड़ी जिम्मेदार जो प्लान करे परिवार. નમો દૈવ્યે મહાન દૈવ્યે શિવાય સતતમ નમઃ. માં આ એકાક્ષરી શબ્દમાં સમાયેલી છે શક્તિ અને ભક્તિ, સૌનો સ્વીકાર અને ઉદ્ધાર. મહેસાણા જિલ્લાના ચુવાડ પંથકમાં બહુચરાજી ધામમાં કુકડા પર બિરાજે છે માં બાલા ત્રિપુર સુંદરી. બહુચરાજી શક્તિપીઠના દર્શને આવે છે લાખો ભક્તો. આ વરખડીના વૃક્ષ નીચે થયું છે માનું પ્રાગટ્ય. પ્રાચીન સમયમાં માણસને કુદરતના જે તત્વો પાસેથી જીવનનો આધાર મળ્યો તેને થેન્ક યુ કહેવાની પરંપરા ઊભી કરી. વિજ્ઞાન 5 બળની વાત કરે છે અને આપણે આ બળ એટલે કે શક્તિના સ્ત્રોત આદ્ય શક્તિને નમન કરીએ છીએ. અને આપણી નમનની પરંપરામાં ગીત છે, તાલ છે, નૃત્ય છે. શરદ પૂનમ ની રાતડી જને ઓલો ચાંદો ઉગ્યો રે આકાશ. એવી સરખે સરખે સાહેલનો અરે આજ રમવાની નિસરી રાસ.
મોટા માટીના ઘડામાં દીવો મૂકવામાં આવે છે. ઘડાને ફરતે નાના નાના કાણા છે, જેમાંથી દીવાનો પ્રકાશ બહાર આવે છે. આ ટીમટીમ કરતા નાનકડા તારલિયાનું આકાશ મેદાનની વચ્ચે મૂકીને સાહેલીઓ તેના ફરતે માતાના ગીત ગાય છે. ગોળ માટીના ઘડાને કહેવાય ગરબો. તેની ફરતે ગવાતા ગીતને કહેવાય ગરબો. અને આ નૃત્યના પ્રકારને કહેવાય ગરબો. તો આવો નિહાળીએ ને ગરબો.
માત્ર સ્ત્રી જ ગરબામાં જોડાય છે. સ્ત્રી અને પુરુષ બંને નૃત્ય આરાધનામાં જોડાય છે. અને જ્યારે પુરુષ અને પ્રકૃતિ નૃત્યમાં જોડાય ત્યારે સર્જાય છે રાસ. મારા કાનુડા તારી મોરલી રને મારે ચિતડે જ ચોટી ગઈ. તે તો ઘેલી કરી હમ ગોપિયો હરે
જાન ઘણણ ગિરિવર શિખર કરે રોમ 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 ઘર ખત ભરતા ઘરર ઘરર ઘન ઘોર ગજે ગિર ઘરર ઘરર ઘન ઘોર ગજે ગિર ઘરર ઘરર ઘન ઘોર ગજે હરે દાન માગે કાનુડો દાન માગે 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 નમો દૈવ્યે મહાન દૈવ્યે શિવાય સતતમ નમઃ માં આ એકાક્ષરી શબ્દમાં સમાયેલી છે શક્તિ અને ભક્તિ સૌનો સ્વીકાર અને ઉદ્ધાર. મહેસાણા જિલ્લાના ચુવાળ પંથકમાં બહુચરાજી ધામમાં કુકડા પર બિરાજે છે માં બાલા ત્રિપુર સુંદરી. બહુચરાજી શક્તિપીઠના દર્શને આવે છે લાખો ભક્તો. આ વરખડીના વૃક્ષ નીચે થયું છે માનું પ્રાગટ્ય. દેશની 51 શક્તિપીઠમાંની સૌથી શ્રદ્ધેય શક્તિપીઠ અંબાજી. અહીં પવિત્ર શ્રી યંત્રની દેવી સ્વરૂપે થતી પૂજાથી થાય છે ધન્યતાની અનુભૂતિ. દંતકથા મુજબ માં પાર્વતીનું હૃદય સ્થાન ધરાવતો ગબ્બર પર્વત, જ્યાં દર્શન થાય છે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ. માં અંબાના હૃદય સમૂહ પવિત્ર યાત્રાધામ અંબાજી. राम राम मेघजी हमारे हाथ दी ने चम बैठा तो રોમ રોમ ભૈયા ગાય વિયાએ 6-7 કલાક ક્યાં છે મેલી પડી ન આ વાછડું ક્યાંનું છે ને ભૂખના માર્યું ભાંભરેસ बस आटली बात में मुंझाई गया ભાઈ એ તો જે ભોગવે ને ઈ જ જાણે बराबर मारे आउट थયું તું પણ પછી ગામના ડોક્ટર સાહેબે સમજણ પાડી હે હું કહેતા હતા ઈ કહેતા હતા કે ગાય કે ભેંસ વિયાય ત્યારે સૌથી પહેલા બચ્ચાનો નાયડો 4 આગળ રાખી ચોખ્ખા ચપ્પાથી કાપી સુતરાઉ દોરો બાંધી એની પર હળદર લગાવી દેવાની અને પછી અડધા કલાકની અંદર જ મેલી પડ્યાની રાહ જોયા વગર બચ્ચાને એની માનું સૌથી પહેલું દૂધ એટલે કે ખરેટું પીવડાવવું જોઈએ. એમ હા, નાયડો કાપો એટલે બચ્ચાનો ડૂંડો પાકવાની ઉપાધિ નહીં અને ખરેટું એટલે કે જાણે અમૃત ઈ પીવડાવો તો બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે. પણ હા, આ ખરેટું બચ્ચાને અડધા કલાકમાં આપો તો જ કામનું, નહીતર ઝાડા વાટે બહાર નીકળી જાય છે. આ તો બહુ કામની વાત છે ને અત્યાર સુધી આપણે સમજણ વગર આંધળે બેરો કૂટ્યા કરતા હતા. જે ગઢના શિખર પર બિરાજમાન છે સાક્ષાત સ્વરૂપ મહાકાળી, જે પૌરાણિક કથાઓ અને ભવ્ય ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને ઊભો છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરના સાનિધ્યમાં છે તે પાવાગઢ. મહાકાળી પ્રત્યેની શ્રદ્ધા જ લઈ જાય છે ભક્તિના શિખર સુધી. અખૂટ આસ્થાની અને અતીતના વારસાની